ના આપડા પેલા જે એનું કાર્યરત નથી બધું હતું એમાં બહુ કઈ પેલા હતું નહીં. આમ કઈ આપણે ફરવા લાયક એવું હતું નહીં. આપણે જુનાગઢમાં જે સરોવર મળ્યું આપણને ભેટ સ્વરૂપે ભૂપેન્દ્રભાઈ પટેલ ના હિસાબે એ બહુ સારું કામ છે. આપડા વોકિંગ માટે ને આ જગ્યા બહુ સારી છે. બેટા શું નામ તારું? અદિતિ. તે તળાવ જોયું? તને કેવી મજા આવી? મજા આવી. જોયું તમે? હા બહુ જ મસ્ત છે, મને તો બહુ જ ગમ્યું. હું તો જુનાગઢ ની જ છું તો મને ખબર છે પેલા કેવું હતું અને હવે કેવું થઈ ગયું છે. ખૂબ સરસ અનુભવ છે. પેલા કરતા ઘણું સારું થઈ ગયું છે. હવે ફરવા માટે બહુ સારું છે. સિનિયર સિટીઝન માટે પણ બહુ સારું થઈ ગયું છે. આટલી વાર સુધી બંધ હતું પણ વર્થ ઇટ છે. આટલી તો બહુ મસ્ત કરી નાખ્યું છે એ લોકોએ. વોટર ફાઉન્ટેન, ફૂડ કોર્ટ બહુ બધું મસ્ત મસ્ત થઈ ગયું છે અહીંયા. શું નામ બેટા? નક્ષ. નક્ષ. તે જોયું બે તળાવ? હા. હવે આવતા વીકમાં પાછો આવીશ કે જોવા? હા. આ નરસિંહ મહેતા સરોવર છે એનો અંદાજે આપણે ટિકિટ દર કેટલો રાખવો જોઈએ? જો દરેક સંસ્કૃતિના સ્થળ સ્વરૂપે જે કંઈ પણ બનાવવામાં આવ્યું છે અને એને ભવિષ્યમાં મેન્ટેન રાખવા માટે દરેકની ટિકિટ તો હોવી જ જોઈએ. મારા માનવા પ્રમાણે હાલ વર્તમાન સમયમાં 50 રૂપિયા જેવું ટિકિટ પર વ્યક્તિ દીઠ રાખવી જોઈએ. બેટા શું નામ તારું? મિશ્રી. મિશ્રી. તે તળાવ જોયું? હા. કેવી મજા આવી? બહુ મજા આવી.